હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિસ્કસ કરવાની છે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ વિશે. તમે આનું આગળનું જે લેક્ચર હતું એની અંદર આપણે ક્રિટિકલ પાથ મેથડ છે એના વિશે આપણે વાત કરી હતી. એમાં જે લોંગ સમયગાળો જે છે ટાઈમ એને આપણે ક્રિટિકલ પાથ તરીકે લઈએ છીએ. ઓકે, હવે કોઈ બી એક્ટિવિટી આપણે સ્ટાર્ટ કરવી છે, બરોબર છે, તો એને વહેલામાં વહેલી ક્યારે આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ, એને આપણે કહીએ છીએ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. ઓકે, ધારો કે હું કાસ્ટિંગ જે છે કાસ્ટિંગ પ્રોસેસ આપણે કરવી છે, તો કાસ્ટિંગ પ્રોસેસ જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરોબર, તો વહેલામાં વહેલી કેટલી સ્ટાર્ટિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરી શકીએ છીએ એને આપણે કહીએ છીએ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. ઓકે, આપણે પહેલી જે એક્ટિવિટી છે એના માટે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ છે એ 0 થશે. ઓકે, એના પછી ફિનિશ ટાઈમ મારે જોવો છે તો એક્ટિવિટી મોડામાં મોડી કેટલા ટાઈમે પૂરી થઈ શકે છે એને આપણે કહીએ છીએ અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ. ઓકે, તો તમને ખબર પડી ગઈ હશે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ કોને કહેવાય? તો કોઈ બી એક્ટિવિટી જે છે એને આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરોબર છે, વહેલામાં વહેલી કેટલા ટાઈમે સ્ટાર્ટ કરી શકીએ છીએ, તો પહેલી એક્ટિવિટી જે હશે એના માટે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ કેવો થશે? 0 થશે. ઓકે, તો અહીંયા આપણે ફર્સ્ટ એક્ટિવિટી માટે જો વાત કરતા હોઈએ તો ફર્સ્ટ એક્ટિવિટી માટે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ છે કેવો થશે? 0 થશે. ઓકે, ફર્સ્ટ એક્ટિવિટી માટે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ કેવો થશે? 0 થશે. હવે માની લો કે અહીંયા કોઈ એક્ટિવિટી છે, બરોબર છે, 1 થી 2, તો અહીંયા 1 થી 2 જે છે એ પ્રારંભિક એક્ટિવિટી છે, ઇનિશિયલ એક્ટિવિટી છે, તો અહીંયા અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ જે છે એ 1 થી 2 એક્ટિવિટી માટે આ 1 અને 2 બે ઇવેન્ટ છે. ઓકે, આ જે છે અહીંયા આ એરો મારેલો હોય તો આને હેડ ઇવેન્ટ કહેવાય અને અહીંયા આને કહેવામાં આવે છે ટેલ ઇવેન્ટ. શું કહેવામાં આવે છે? ટેલ ઇવેન્ટ. ઓકે, હવે આ જે છે એને આપણે આઈ વડે ઇન્ડિકેટ કરીએ અને આ જે છે એને આપણે જે વડે ઇન્ડિકેટ કરીએ. ઓકે, તો અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ જે છે, માની લો કે આ એક્ટિવિટી જે છે એ 4 દિવસનો ટાઈમ કન્ઝ્યુમ કરે છે, તો આની માટે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ એ એક્ટિવિટી માટે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ તમારે કેટલો થશે? 0 થશે. ઓકે, અને મારે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ લેવો છે, તો મોડામાં મોડી હું એક્ટિવિટીને ક્યારે પૂરી કરી શકું છું? તો તમારે શું કરવાનું છે? અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ બરાબર અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ પ્લસ એક્ટિવિટી ટાઈમ. તો અહીંયા સ્ટાર્ટિંગ ટાઈમ કેટલો છે? પહેલી એક્ટિવિટી માટે આપણે અહીંયા 0 છે અને એક્ટિવિટી જે છે 4 દિવસ કન્ઝ્યુમ કરે છે, તો 0 + 4 કરીશું તો તમને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ જે છે એ 4 ડે મળશે. ઓકે, ફરીથી પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ આ લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ શું છે? તો આપણે કોઈ બી એક્ટિવિટી જે છે એને આપણે પૂરી કરવી છે, તો ઓછામાં ઓછો કેટલો ટાઈમ, ઓછા મોડામાં મોડી આપણે ક્યારે એક્ટિવિટીને સ્ટાર્ટ કરી શકીએ છીએ? ઓકે, તો એ થશે તમારો લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. ઓકે, અને કોઈ બી એક્ટિવિટીને મારે ન્યૂનતમ ટાઈમની અંદર પૂરી કરવી છે. ઓકે, તો ઓછામાં ઓછું મોડામાં મોડી હું ક્યારે એને ફિનિશ કરી શકું છું? તો એ મને મળશે લેટેસ્ટ ફિનિશ ટાઈમ. ઓકે, તો આ જે છે લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે છે એની કેલ્ક્યુલેશન આપણે જ્યારે બી નેટવર્ક ડાયાગ્રામ બનાવતા હોઈશું એટલે લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે કેલ્ક્યુલેશન છે એ આપણે રાઈટ અહીંયા આપણે લેફ્ટ ટુ રાઈટ કરીશું. ઓકે, અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમની જે કેલ્ક્યુલેશન જે છે એની અંદર તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે આપણે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ ત્યારે એની જે કેલ્ક્યુલેશન જે છે એ આપણે અહીંયા લેફ્ટ ટુ રાઈટ કરીશું. કોના માટે? આ રીતે. કોના માટે કરવાની છે? અર્લીએસ્ટ માટે. અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ માટે. જ્યારે આપણે લેટેસ્ટ સ્ટાર્ટિંગ અને લેટેસ્ટ ફિનિશ ની વાત કરતા હોઈએ ત્યારે આપણે રાઈટ ટુ લેફ્ટ આવીશું. મીન્સ કોના માટે રાઈટ ટુ લેફ્ટ જવાનું છે? લેટેસ્ટ સ્ટાર્ટિંગ અને લેટેસ્ટ ફિનિશ માટે. ઓકે, બીજી વસ્તુ આપણે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ની અંદર આપણે જ્યારે બી મેક્સિમમ ટાઈમ જે છે એક્ટિવિટીનો એ આપણે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ની અંદર લેવાનો છે, બરાબર છે. તો અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ની અંદર આપણે કયો ટાઈમ લેવાનો છે? જે મેક્સિમમ ટાઈમ છે એક્ટિવિટી માટેનો, જે મેક્સિમમ ટાઈમ છે
એ આપણે લઈશું, બરાબર છે. અને એ આપણે શું કરવાનું છે, તો એ અહીંયા આપણે પ્લસ કરીએ છીએ. જ્યારે આપણે અહીંયા લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ શોધતા હશું તો લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ આપણે શોધવા માટે શું કરીશું, તો લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઈનસ એક્ટિવિટી ટાઈમ. મીન્સ કે ફ્રેન્ડ્સ આપણે અહીંયા અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ જે છે એ શોધવા માટે શું કરતા હતા, અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ આપણે જે છે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ શોધવા માટે અહીંયા EF ની જે વેલ્યુ શોધવા માટે આપણે શું કરતા હતા, તો અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ પ્લસ ટાઈમ કરતા હતા. જ્યારે આપણે અહીંયા લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ શોધવા માટે શું કરીશું, લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઈનસ એક્ટિવિટી ટાઈમ. ઓકે. બીજું કેલ્ક્યુલેશન ની અંદર આપણે લેફ્ટ થી રાઈટ જઈશું, બરોબર છે, તો એ આપણને અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ ની કેલ્ક્યુલેશનમાં મળશે, બરોબર છે. અને એ રીતે આપણે રાઈટ ટુ લેફ્ટ આમથી આમ આવીશું. આને કહેવાય ફોરવર્ડ, આને કહેવાય બેકવર્ડ. ઓકે. તો આપણે બેકવર્ડ આવીશું તો આપણને શું મળશે, લેટેસ્ટ સ્ટાર્ટિંગ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે છે એ મળશે. ઓકે. હવે આ વસ્તુ જે છે હું તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાવવાનો ટ્રાય કરું છું. નેટવર્ક ડાયાગ્રામ જે છે એ આપણે જોઈ લઈએ. નેટવર્ક ડાયાગ્રામ ઉપરથી આપણે એની જે કેલ્ક્યુલેશન છે, સૌથી પહેલા આપણે એક્ઝામ્પલનો નેટવર્ક ડાયાગ્રામ બનાવીશું, બરાબર છે. નેટવર્ક ડાયાગ્રામ બનાવ્યા પછી આપણે જે કેલ્ક્યુલેશન જે છે સ્ટાર્ટિંગ ટાઈમ, એન્ડિંગ ટાઈમ, લેટેસ્ટ અને ફિનિશ ટાઈમ, ઓકે, આ બધી કેલ્ક્યુલેશન જે છે એ આપણે કરી દઈશું. ઓકે. એકદમ ઈઝી છે અને એક શોર્ટ ટ્રીક દ્વારા આપણે એને સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. તો અહીંયા સૌથી પહેલા જે એક્ઝામ્પલ છે એની હું રકમ જે છે અહીંયા લખું છું. તમને એક્ટિવિટી અને ટાઈમ બંને એક્ઝામ ની અંદર આપેલું હશે. તો અહીંયા જે છે એક્ટિવિટી અને ટાઈમ નું એક કોલમ આપેલું છે. એક્ટિવિટી એન્ડ ટાઈમ. તો અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ એક કોલમ બનાવી દઈશું. એક્ઝામ ની અંદર તમને આ કોલમ જે છે એ રકમ ની અંદર આપેલું હશે, તમારે અલગથી બનાવવાની કોઈ જરૂર છે નહીં. ઓકે. તો અહીંયા એક્ટિવિટી જે છે એ તમને 1 થી 2 આપેલી છે અને એ જે ટાઈમ કન્ઝ્યુમ કરે છે એ 4 ડેઝ નો છે. સેકન્ડ તમને એક્ટિવિટી આપેલી છે 1 2 3 અને એ જે ટાઈમ કન્ઝ્યુમ કરે છે એ 1 ડેઝ નો છે. એના પછી તમને આપેલું છે એક્ટિવિટી 2 to 4 અને એ જે ટાઈમ કન્ઝ્યુમ કરે છે એ પણ 1 ડે છે. એના પછી તમને આપેલું છે 3 to 4 અને એ જે ટાઈમ કન્ઝ્યુમ કરે છે એ પણ 1 ડે છે. એના પછી તમને આપેલું છે 3 to 5 અને એ જે ટાઈમ કન્ઝ્યુમ કરે છે એ છે 6 ડેઝ, બરાબર છે. આ જે ટાઈમ છે અહીંયા ડેઝ ની અંદર છે. ઓકે. તો 3 to 5 એક્ટિવિટી છે એ 6 ડે નો ટાઈમ કન્ઝ્યુમ કરે છે. એના પછી જે 4 to 9 જે ટાઈમ કન્ઝ્યુમ કરે છે 5 ડેઝ નો. એના પછી છે 5 to 6 જે ટાઈમ કન્ઝ્યુમ કરે છે 4 ડેઝ નો. એના પછી છે 5 to 7 જે ટાઈમ કન્ઝ્યુમ કરે છે 8 ડેઝ નો. એના પછી છે 6 to 8 જે ટાઈમ કન્ઝ્યુમ કરે છે 1 ડેઝ. એના પછી છે 7 to 8 જે ટાઈમ કન્ઝ્યુમ કરે છે 2 ડેઝ. એના પછી 8 to 10 અને 9 to 10 8 to 10 અને 9 to 10 8 to 10 જે ટાઈમ કન્ઝ્યુમ કરે છે 5 ડેઝ અને 9 to 10 છે એ ટાઈમ કન્ઝ્યુમ કરે છે 7 ડેઝ નો. તો આ જે છે તમને એક્ઝામ ની અંદર આવી તમને એક રકમ આપેલી હશે. એની અંદરથી સૌથી પહેલા તમારે શું બનાવવાનું છે, નેટવર્ક ડાયાગ્રામ. શું બનાવવાનું છે, નેટવર્ક ડાયાગ્રામ. ઓકે. તો નેટવર્ક ડાયાગ્રામ છે કઈ રીતે બનાવવાનો એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે જોઈશું અહીંયા એક્ટિવિટી 1 to 2 તમને આપે છે. તો આપણે અહીંયા આગળ એક બબલ બનાવીશું 1 2. ઓકે. અહીંયા 1 થી 2, બરોબર છે. મીન્સ કે આ જે છે એ હેડ છે, હેડ ઇવેન્ટ છે અને આ જે છે એ ટેલ ઇવેન્ટ છે. ઓકે. તો આપણે એરો અહીંથી આમ બતાવીશું અને એક્ટિવિટી નો જે ટાઈમ છે 4 ડેઝ એ આપણે અહીંયા ઉપર લખીશું 1 to 2 4 ડેઝ. ઓકે. એ રીતે આપણે અહીંયા જોઈશું 1 થી 3 કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે 1 ડેઝ નો. ઓકે. પછી જો નેક્સ્ટ 2 to 4 છે તો 2 to 4 આપણે બનાવીશું. એક તો 2 to 4 છે અને 3 થી 4 મીન્સ કે 2 અને 3 બંને અહીંયા 4 માં ભેગા થાય છે.
ઓકે, હવે 2 to 4 એક્ટિવિટી છે કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે? તો એ કન્ઝ્યુમ કરે છે 1 ડે, એક દિવસનો ટાઈમ કન્ઝ્યુમ કરે છે યાર. એ રીતે 3 થી 4 એક્ટિવિટી છે એ પણ એક દિવસનો ટાઈમ લે છે, કન્ઝ્યુમ કરે છે. ઓકે, હવે 4 થી 9 તમને આપેલું છે 5 ડેઝ કન્ઝ્યુમ કરે છે. 4 થી કેટલા ડેઝ કન્ઝ્યુમ કરે છે? 5 ડેઝ. ઓકે, નેક્સ્ટ છે 5 to 6 અને 5 to 7. ઓકે, પહેલા આપણે અહીંયા 3 થી 4 જે છે એ બતાવી દીધું છે. હવે 3 to 5 જે છે એની પર જઈશું. તો 3 થી 5 જે છે અહીંયા આગળ કેટલા ડેઝ કન્ઝ્યુમ કરે છે? તો 3 થી 5 6 ડેઝ કન્ઝ્યુમ કરે છે. ઓકે, એના પછી 5 થી 6 અને 5 થી 7. ઓકે, મીન્સ કે 5 થી 6 છે અને 5 થી 7 મીન્સ કે 6 and 7. તો 5 થી 6 કેટલું કન્ઝ્યુમ કરે છે? 4 ડેઝ. 5 થી 7 કેટલું કન્ઝ્યુમ કરે છે? 8 ડેઝ. ઓકે, હવે જો તમારે અહીંયા 6 અને 7 બંને એક્ટિવિટી જે છે એ 8 માં મળે છે. તો 6 અને 7 બંને જે છે એ 8 ની અંદર ભેગા થાય છે અહીંયા આગળ. તો 6 થી 8 છે કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે? 1 ડેઝ નું. એ જ રીતે 7 થી 8 છે કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે? 2 ડેઝ નું. ઓકે, હવે તમારે અહીંયા 8 અને 9 બંને ક્યાં ભેગા થાય છે? 10 ઉપર. ઓકે, તો અહીંયા 8 અને 9 બંને ક્યાં ભેગા થાય છે? 10 ઉપર. ઓકે, તો 9 થી 10 જે છે કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે? તો 7 ડેઝ. અને 8 to 10 છે કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે? 5 ડેઝ. બરાબર છે. તો તમારે આ જે છે એ તમારું નેટવર્ક ડાયાગ્રામ છે બની ગયો છે. ઓકે, હવે ફ્રેન્ડ્સ આની અંદર તમારે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ જે છે નીકાળવાનો છે. લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ નીકાળવાનો છે. ફ્રી ફ્લોટ છે, ટોટલ ફ્લોટ છે એ નીકાળવાનો છે. ક્રિટિકલ પાથ જે છે એ આપણે નક્કી કરવાનો છે. ઓકે, તો આ બધી કેલ્ક્યુલેશન માટે આપણે સૌથી પહેલા એક બે બોક્સ છે એ દરેક ઇવેન્ટની ઉપર બનાવીશું. ઓકે, તો અહીંયા આપણે બે બોક્સ છે એ બનાવીશું દરેક ઇવેન્ટ ઉપર. તો તમારે આ રીતે દરેક જે ઇવેન્ટ છે એની ઉપર બે બોક્સ છે એ બનાવી દેવાના છે. ઓકે, હવે આની અંદર જે નીચેનો બોક્સ છે એ તમને અર્લીએસ્ટ ટાઈમ આપશે. કયો ટાઈમ આપશે? અર્લીએસ્ટ ટાઈમ. અને જે ઉપરનું બોક્સ છે એ તમને આપશે લેટેસ્ટ ટાઈમ. તો આપણે પહેલી ઇવેન્ટ માટે તમને ખબર છે કે પહેલી ઇવેન્ટ માટે આપણે અર્લીએસ્ટ ટાઈમ જે છે તો લઈએ છે 0. ઓકે, તો અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ પહેલા માટે આપણે 0 લઈએ છીએ. હવે સેકન્ડ 1 થી 2 ઇવેન્ટ માટે બરોબર છે. આના માટે અહીંયા અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ જે છે એ કેટલો થશે? તો તમને ખબર છે કે અહીંયા 0 જે છે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ કેટલો છે? 0. એક્ટિવિટી ટાઈમ કેટલો છે? 4. તો 0 + 4 કરીશ તો મને અહીંયા મળશે 4. નીચેના બોક્સમાં તમારે મૂકવાનું છે. અને મેક્સિમમ ટાઈમ જે છે એ તમારે મૂકવાનો છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જે મેક્સિમમ ટાઈમ છે એ તમારે મૂકવાનો છે. અહીંયા તો એક જ એક્ટિવિટી છે એટલે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પણ માની લો કે અહીંયા બે એક્ટિવિટી છે, આમાં બે એક્ટિવિટી છે, તો આમાં કયો ટાઈમ લઈશું? તો જે મેક્સિમમ ટાઈમ છે આપણે લેવાનો છે. ઓકે, એ રીતે હવે જો અહીંયા આપણે 0 છે તો 0 જે છે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ છે. એક્ટિવિટી 1 3 ની હું વાત કરું છું. એક્ટિવિટીનો જે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ છે 0 છે. એક્ટિવિટી છે 1 મિનિટનો જે ટાઈમ 1 ડેઝનો ટાઈમ કન્ઝ્યુમ કરે છે. તો 0 + 1 કરીશ તો 1 આવશે. ક્યાં મૂકવાનું છે? નીચેના બોક્સમાં મૂકવાનું છે, કેમ કે ઉપરનું બોક્સ છે એ તો લેટેસ્ટ ટાઈમ માટે છે. ઓકે, એના પછી તમારે અહીંયા 4 જે છે એ એક્ટિવિટી 2 to 4 માટે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ જે છે 4 થશે. મીન્સ કે એક્ટિવિટી 1 થી 2 પૂરી થશે, એના પછી એક્ટિવિટી 2 to 4 જે છે સ્ટાર્ટ થાય છે. તો એક્ટિવિટી 2 to 4 જે છે સ્ટાર્ટ થવા માટે 4 જે છે એ એક્ટિવિટી 2 to 4 માટે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ થશે. ઓકે, તો 4 જે છે એ સ્ટાર્ટિંગ ટાઈમ છે. 1 ડેઝનો ટાઈમ એક્ટિવિટી કન્ઝ્યુમ કરે છે. તો 4 + 1 કેટલા થશે? 5. ખબર પડે છે?
4 + 1 કેટલા થશે 5. ઓકે, એ જ રીતે ફ્રેન્ડ્સ અહીં આગળ આપણે જોઈએ તો અહીંયા આ જે છે 1 છે, 1 + 6 કેટલા થશે 7. 1 + 6 કેટલા થશે 7. ઓકે, હવે આપણે અહીંયા જોવાનું છે તો અહીંયા 4 થી 9 માટે તો 5 + 5 કરું તો મને કેટલા મળશે 4 થી 9 માટે આર્લિયર સ્ટાર્ટિંગ ટાઈમ કેટલો થશે 5 થશે. બરાબર છે, તો 5 + 5 કરું તો કેટલા મળશે અહીંયા મને 10 મળશે. ઓકે, એ રીતે અહીંયા 5 to 6 માટે 7 + 4 કરું તો મને કેટલા મળશે 11. અને અહીં આગળ 7 + 8 કરું તો મને કેટલા મળશે 15. ઓકે, ફરીથી 11 + 1 કરું તો અહીંયા 12 મળશે. 15 + 2 કરું તો કેટલા મળશે 17. જો અહીં આગળ 11 + 1 કરું તો મને 12 મળે છે. 15 + 2 કરું તો 17 મળે છે. તો મારે જે મેક્સિમમ છે લખવાનું છે તો અહીંયા આવશે 17. ઓકે, 17 + 5 કરું 17 + 5 તો મને મળે છે 22. ઓકે, અને અહીંયા 10 + 7 કરું તો 17 મળે છે. તો 17 + 5 જે મેક્સિમમ છે 22 એ આપણે અહીંયા લખીશું. તો તમને અહીંયા આગળ બધાનો અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ જે છે મળી જાય છે, અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ. ઓકે, હવે આપણે લેટેસ્ટ ટાઈમ જે છે એની કેલ્ક્યુલેશન જે છે એ આપણે બેકવર્ડ કરવાની છે. તમે જોયું અહીંયા આપણે કેલ્ક્યુલેશનની શરૂઆત ક્યાંથી કરી તો મેં તમને કીધું કે આપણે જ્યારે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમની કેલ્ક્યુલેશન કરીએ છીએ ત્યારે આપણે કેલ્ક્યુલેશન જે છે લેફ્ટ ટુ રાઈટ કરીએ છીએ. બરાબર છે, લેફ્ટ ટુ રાઈટ. આમ ધ્યાન ગયા ને આપણે તો એને કહેવાય લેફ્ટ ટુ રાઈટ. ઓકે, જ્યારે આપણે ફિનિશ ટાઈમની કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ ત્યારે આપણે રાઈટ ટુ લેફ્ટ જઈશું. આની અંદર આપણે શું કરતા હતા તો તમે અહીંયા જોયું કે અહીંયા 11 + 1 કરતા હતા તો 12 આવતું હતું અને અહીંયા 15 + 2 કરતા હતા તો 17 આવતું હતું. તો જે મેક્સિમમ વેલ્યુ છે એ આપણે લેતા હતા આનાથી ઊંધું. જ્યારે આપણે લેટેસ્ટ ટાઈમ કન્સિડર કરીએ છીએ ત્યારે આપણે જે મિનિમમ ટાઈમ છે એ લેવાનો છે. ઓકે, અને કેલ્ક્યુલેશન જે છે એ આમથી આમ આવશે. બરાબર છે, મીન્સ કે રાઈટ ટુ લેફ્ટ. ઓકે, કયો ટાઈમ કન્સિડર કરવાનો છે મિનિમમ ટાઈમ. ઓકે, તો અહીંયા તમારે લાસ્ટ એક્ટિવિટી માટે લેટેસ્ટ ફિનિશ ટાઈમ અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ બંને સેમ થશે. તો અહીંયા તમારે આંખો બંધ કરીને 22 મૂકી દેવાનું છે. 22 માંથી 5 જાય તો કેટલા આવશે 17. બરાબર છે, 22 માંથી 5 જાય તો કેટલા આવે 17. 22 માંથી 7 જાય તો કેટલા આવશે 15. ઓકે, હવે અહીંયા જો 17 માંથી 2 જાય તો કેટલા આવશે 15. 17 માંથી 1 જાય તો કેટલા આવશે 16. ઓકે, મિનિમમ જે છે આપણે મૂકવાનું છે. ઓકે, 15 માંથી 8 જાય તો કેટલા આવશે 7 અને અહીંયા 16 માંથી 4 જાય તો 12 આવશે. તો 12 અને 7 બંનેમાંથી નાનું કોણ 7, તો આપણે અહીંયા મૂકી દઈશું 7. ઓકે, એ રીતે હવે આપણે અહીંયા 7 માંથી 6 જાય તો 1 મળશે અને અહીંયા આપણે 15 માંથી 5 જાય 15 માંથી 5 જશે તો અહીંયા મળશે તમને 10. હવે 10 માંથી 1 જાય તો અહીંયા 9 મળે છે અને 7 માંથી 6 જાય તો અહીંયા મળે છે 1. ઓકે, તો અહીંયા તમને 1 મળી જાય છે. 1 માંથી 1 જાય તો 0. ઓકે, અને અહીંયા 10 માંથી 1 જાય તો 9. ઓકે, તો અહીંયા તમને દરેક એક્ટિવિટી માટે લેટેસ્ટ ટાઈમ અને અર્લીએસ્ટ ટાઈમ જે છે એ મળી ગયો છે. હવે આનો આપણે બોક્સ ડ્રો કરવાનો છે. ઓકે, તો હવે આપણે જોઈએ આનું બોક્સ ડ્રો કરી દઈએ. તો બોક્સ જે છે એ આપણે ડ્રો કરીશું. એની અંદર આપણે જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ આપણે ઇન્ડિકેટ કરવાનું છે. એ પહેલું લેવાનું છે આપણે એક્ટિવિટી, એના પછી ટાઈમ, એના પછી અહીંયા અર્લીએસ્ટ, સ્ટાર્ટિંગ ટાઈમ, પછી અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, પછી આવશે લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ. ઓકે, આની ઉપરથી પછી આપણે નક્કી કરવાનું છે ટોટલ ફ્લો.
ટોટલ ફ્લોટ છે એની કેલ્ક્યુલેશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું, પણ તમને એક્ઝામની અંદર પૂછાય કે તમારે આ રીતે બનાવવાનું છે, બરોબર છે, આ ગ્રાફની અંદર બનાવીને ટેબલ બનાવશો તો બી ચાલશે, કોઈ પ્રોબ્લેમ છે નહીં, બરોબર છે. તો અહીંયા આપણે એક્ટિવિટી એનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ટાઈમ જે છે એ લખી દઈએ. અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમને આપણે અહીંયા ES કહીએ છીએ, અર્લીએસ્ટ ફિનિશ ટાઈમને આપણે અહીંયા EF કહીએ છીએ, લેટેસ્ટ સ્ટાર્ટિંગને આપણે LS કહીએ છીએ, લેટેસ્ટ ફિનિશને આપણે LF કહીએ છીએ, ઓકે, અને ટોટલ ફ્લોટ છે એને આપણે TF કહીએ છીએ, ઓકે. તો અહીંયા એક્ટિવિટી જે છે આ એક્ટિવિટીને ટાઈમનો જે અહીંયા લખેલું છે એ જ વસ્તુ આપણે અહીંયા લખવાની છે. તો 1 થી 2 જે છે કેટલા ડેઝ કન્ઝ્યુમ કરે છે? 4 ડેઝ. 1 to 3 છે કેટલા ડેઝ કન્ઝ્યુમ કરે છે? 1 ડેઝ. 2 to 4 છે કેટલા ડેઝ કન્ઝ્યુમ કરે છે? 1 ડેઝ. 3 થી 4 છે કેટલા ડેઝ કન્ઝ્યુમ કરે છે? 1 ડેઝ. 3 થી 5 છે કેટલા ડેઝ કન્ઝ્યુમ કરે છે? 3 થી 5 કેટલા ડેઝ કન્ઝ્યુમ કરે છે? 6 ડેઝ. 4 to 9 કેટલા ડેઝ કન્ઝ્યુમ કરે છે? 5 ડેઝ. 5 to 6 કેટલા ડેઝ કન્ઝ્યુમ કરે છે? 4 ડેઝ. 5 to 7 કેટલા ડેઝ કન્ઝ્યુમ કરે છે? 8 ડેઝ. 6 to 8 કેટલા ડે કન્ઝ્યુમ કરે છે? 1 ડેઝ. ઓકે, આને થોડું એક્સટેન્ડ કરી દઈએ આપણે. 6 to 8 પછી 7 to 8 છે, પછી 8 to 10 છે, અને છે 9 to 10. હવે ફ્રેન્ડ્સ ટાઈમ આપેલો છે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ આપણે 1 થી 2 એક્ટિવિટી માટે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ આપણે કેટલો લેવાનો છે? 0, બરોબર છે. તો 1 થી 2 માટે 0, જ્યાં જ્યાં 1 1 છે 1 થી 3 માટે પણ 0 થશે. 2 to 4 માટે 2 to 4 માટે આપણે સ્ટાર્ટિંગ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ માટે અહીંયા જોવાનું છે. 2 to 4 હોય તો અહીંયા જોવાનું છે 4, ઓકે. તો 2 to 4 માટે કેટલો છે? 4 છે. એ રીતે 3 થી 4 માટે 3 થી 4 માટે આપણે કઈ બોક્સ જોવાનું છે? અર્લીએસ્ટ ટાઈમ માટે નીચેનું, બરોબર છે. તો 3 થી 4 માટે નીચેના બોક્સમાં કેટલું છે? 1 છે. 3 થી 5 માટે પણ કેટલું થશે? 1 થશે. 4 થી 9 માટે 4 થી 9 માટે નીચેના બોક્સમાં જોઈશું 5 આપેલું છે તમને. 5 to 6 માટે નીચેનું બોક્સ 7. 5 to 7 નીચેનું બોક્સ 7. 6 to 8 માટે 11. 7 થી 8 માટે એક્ટિવિટી ટાઈમ કેટલો છે? 7 થી 8 માટે એક્ટિવિટી ટાઈમ 2 છે. 8 to 10 માટે કેટલો છે? 5 છે. 9 to 10 માટે કેટલો છે? 7 છે, ઓકે. તો 7 થી 8 માટે આપણે જોતા હોય તો 7 થી 8 કેટલો આવશે? 15. 8 to 10 માટે 17. 9 to 10 માટે કેટલો છે? 10. ઓકે. તો તમને અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ જે છે એ બધામાં મળી ગયા છે. હવે આપણે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ જે છે નક્કી કરવા માટે શું કરીએ છીએ? તો તમને ખબર છે ઇક્વેશન અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ is equal to starting time plus activity time. Earliest starting time plus activity time. તો અહીંયા 4 plus 0 કેટલા થશે? 4 થશે. 1 plus 0 1. 4 plus 1 5. 1 plus 1 2. 6 plus 1 7. 5 plus 5 10. 4 plus 7 11. 8 plus 7 15. 11 plus 1 12. 15 plus 2 17. 17 plus 5 22. 10 plus 7 17. તો આ રીતે તમને ફિનિશ ટાઈમ જે છે એ મળી જશે, ઓકે. હવે આપણે લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે છે એ આપણે અહીંયા 1 થી 2 એક્ટિવિટી માટે જોઈએ, બરોબર છે. તો ફિનિશ ટાઈમ માટે આપણે ઉપરનું બોક્સ જોવાનું છે. તો 1 થી 2 માટે ફિનિશ ટાઈમ જે છે અહીંયા સ્ટાર્ટિંગ અહીંથી થાય છે તો ફિનિશ અહીંથી થશે. તો પહેલામાં આપણે સ્ટાર્ટિંગ ઇવેન્ટ જોતા હતા, આમાં આપણે એન્ડિંગ ઇવેન્ટ જોવાની છે. તો 1 થી 2 માટે જો ફિનિશ ટાઈમ 1 થી 2 માટે ફિનિશ ટાઈમ 9. 1 થી 3 માટે ફિનિશ ટાઈમ માટે લેટેસ્ટ માટે અહીંયા ઉપરનું છે તો 1, બરોબર છે. એ જ રીતે આપણે 2 to 4 માટે બરોબર છે. 2 to 4 માટે કયું જોવાનું છે? 5, બરોબર છે. 2 to 4 એન્ડ ઇવેન્ટ છે, બરોબર છે. આપણે જોવાનું છે 10 આવશે. 2 to 4 માટે આવશે 10, ઓકે.
એ જ રીતે નેક્સ્ટ કયું છે 3 થી 4, 3 થી 4 માટે 3 થી 4 બરોબર છે, એટલે આ તમારો એન્ડ થયો. તમારે કયો જોવાનું છે ઉપરનો ટાઈમ 10, તો 3 થી 4 માટે પણ આવશે 10. 3 થી 5, 3 થી 5 માટે 7, 3 થી 5 માટે અહીંયા આવશે 7. 4 થી 9 માટે 4 થી 9, તો 4 થી 9 બરોબર છે. લેટેસ્ટ ટાઈમ 15, 4 થી 9 લેટેસ્ટ ટાઈમ જે છે 15 થશે. 5 to 6 માટે, તો 5 to 6 માટે આપણે જોઈશું કેટલો થશે 11. 5 to 6 માટે અહીંયા આવશે 11 બરોબર છે. 6 to 8 માટે, 6 to 8 માટે ટાઈમ કયો થશે, સોરી 5 to 6 માટે, 5 to 6 માટે આપણે જે ટાઈમ છે 16 થશે, ઉપરનો ટાઈમ લેવાનો છે. તો 5 to 6 માટે અહીંયા આગળ આવશે 16. ઓકે. 5 to 7 માટે, 5 to 7 માટે ઉપરનો બોક્સ છે 15, તો 5 to 7 માટે 15. 6 માટે, 6 to 8 માટે ઉપરનો જે ટાઈમ છે 17, 6 to 8 માટે ઉપરનો ટાઈમ છે 17. એ જ રીતે અહીંયા 7 to 8 માટે આપણે લીધું, 7 થી 8 માટે 17 થઈ ગયું. ઓકે. 7 to 8 માટે, 7 to 8 માટે ઉપરનો જે ટાઈમ છે 17. ઓકે. નેક્સ્ટ છે 8 to 10 અને 9 to 10. 8 to 10 માટે 22 અને 9 to 10 માટે પણ 22 બરોબર છે. અહીંયા આવશે 22 અને 22. ઓકે. હવે તમારે અહીંયા ફિનિશ ટાઈમ જે છે આપણે સ્ટાર્ટિંગ ટાઈમ કઈ રીતે નીકાળીએ છે, તો લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઈનસ એક્ટિવિટી ટાઈમ બરોબર છે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે બરોબર છે. તો અહીંયા 9 છે ફિનિશ ટાઈમ છે, એક્ટિવિટી ટાઈમ 4 છે, તો તમને અહીંયા મળશે 5. 1 જે છે ફિનિશ ટાઈમ છે ને અહીંયા પણ 1 છે, એટલે અહીંયા મળશે તમને 0 બરોબર છે. એ જ રીતે અહીંયા 10 છે, એક્ટિવિટી ટાઈમ કેટલો છે 1 છે, તો મળે છે 9. 10 છે, એક્ટિવિટી ટાઈમ 1 છે, મળે છે 9. 7 છે, એક્ટિવિટી ટાઈમ 6 છે, મળે છે 1. 15 છે, એક્ટિવિટી ટાઈમ 5 છે, મળશે 10. 16 છે, એક્ટિવિટી ટાઈમ 4 છે, મળશે 12. 15 છે, એક્ટિવિટી ટાઈમ 8 છે, મળશે 7. 17 છે, 17 છે, એક્ટિવિટી ટાઈમ છે 1 છે, તો મળશે અહીં 16. 17 છે, એક્ટિવિટી ટાઈમ 2 છે, મળશે 15. 22 છે, એક્ટિવિટી ટાઈમ 5 છે, 22 માંથી 5 જાય 17. 22 માંથી 7 જાય એટલે આવશે 15. ઓકે. તો આ તમને જે છે એ મળી ગયો સ્ટાર્ટિંગ ટાઈમ. ઓકે. હવે આપણે અહીંયા ટોટલ ફ્લોટની કેલ્ક્યુલેશન કરવાની છે. તો ટોટલ ફ્લોટની કેલ્ક્યુલેશન માટે તમારે લેટેસ્ટ સ્ટાર્ટિંગ અને અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ બરોબર છે બંનેની કેલ્ક્યુલેશન કરવાની છે. લેટેસ્ટ સ્ટાર્ટિંગ અને અહીંયા જો ટોટલ ફ્લોટ જે છે એની કેલ્ક્યુલેશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને કરાવીશું. ચલો એ આપણે સમજાવવાનું બાકી છે એટલે આને આપણે પછીથી કરાવીશું. ઓકે. હવે તમને ક્રિટિકલ પાથ નક્કી કરવાનો કહે તો તમારે શું કરવાનું છે, જો અહીંયા આગળ આપણે અહીંયા આગળ લેટેસ્ટ અહીંયા કયો ટાઈમ લઈએ છીએ આપણે લેટેસ્ટ ફિનિશ ટાઈમ અને અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ બરોબર છે. તો લેટેસ્ટ ફિનિશ ટાઈમ આપણે અહીંયા ક્યાં છે, લેટેસ્ટ ફિનિશ ટાઈમ 9 અને અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ કેટલો છે, અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ 0 છે. ઓકે બરોબર છે. તો આપણે અહીંયા કેલ્ક્યુલેશન જ્યારે કરતા હોઈએ છે બરોબર છે, તો તમારે લેટેસ્ટ ફિનિશ ટાઈમ અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ બરોબર છે બંનેને તમે બાદબાકી કરશો તો તમને ટોટલ ફ્લોટ મળશે. તો 9 to 4 કરીશું તો 5 મળશે, 1 to 1 કરીશું તો 0 મળશે, 10 to 5 કરશો તમે તો તમને 5 મળશે, 10 to 10 માંથી 2 જશે તો અહીંયા તમને 8 મળશે, 7 to 7 કરશો તો 0 મળશે, 15 to 5 કરશો તો 15 to 10 કરશો તો 5 મળશે, 16 to 11 કરશો તો અહીંયા પણ તમને 5 15 કરશો તો 0, 17 માંથી 20 જાય છે તો 5, 17 માંથી 17 જાય છે તો 0, 22 માંથી 22 જાય છે તો 0, 22 માંથી 17 જાય છે તો 5. તો અહીંયા ફ્રેન્ડ્સ જે 0 વાળી એક્ટિવિટી છે એ એક્ટિવિટી તમારી ક્રિટિકલ એક્ટિવિટી થશે. તો તમે અહીંયા 1 થી 3 જેની અંદર 0 થાય છે ટાઈમ, એના પછી 3 to 5 જેની અંદર 0 ટાઈમ થાય છે, એના પછી તમે અહીં જોઈ શકો છો 5 to 7 જેની અંદર ટાઈમ 0 થાય છે બરોબર છે. એના પછી નેક્સ્ટ એક્ટિવિટી જે છે એ છે 78 જેની અંદર ટાઈમ 0 થાય છે અને અહીંયા આવશે 8 to 10 જેની અંદર ટાઈમ જે છે 0 થાય છે. ઓકે. તો એ તમારો ક્રિટિકલ પાથ હશે. તો આપણે અહીંયા ક્રિટિકલ પાથ બતાવી દઈએ. 1 થી 3 જે ક્રિટિકલ પાથ છે ને આપણે ડબલ લાઈન વડે બતાવી શકીએ છીએ. એના પછી 3 to 5 જે આપણો ક્રિટિકલ પાથ છે બરોબર છે. એના પછી 5 to 7 જે આપણો ક્રિટિકલ પાથ થશે, એના પછી 7 to 8 જે આપણો ક્રિટિકલ પાથ થશે, પછી 8 to 10. ઓકે. તો આ જે છે એ તમારું શું થશે, ક્રિટિકલ પાથ થશે. તો આ રીતે તમે ટોટલ ફ્લોટ ઉપરથી પણ ક્રિટિકલ પાથ છે એ કરી શકો છો બરોબર છે. આશા રાખું છું કે તમને એક્ઝામ્પલની અંદર ખબર પડી ગઈ હશે.
બધું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.